રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી દો. બરાબર. તો હવે એસ્ક્યુલાઇટ શું છે અહીંયા? તો એસ્ક્યુલાઇટની અંદર તમારા જે ડેટા સ્ટોર થાય ને આ રીતે થાય. જો કોલમ વાઇઝ થાય, રો અને કોલમ વાઇઝ આ રીતે છે ને. જે તમે ડેટા બનાવો છો ને માય એસક્યુએલમાં, સેમ એ રીતે એની અંદર ડેટા સ્ટોર થતા રહે તમારા. આ રીતે જો સૌથી બેસ્ટ એક્ઝામ્પલ કે તમે અહીં જે ડેટા ઇન્સર્ટ કર્યો એ ડેટા તમને કોલમની અંદર તમારા જે ડેટા છે અહીંયા સ્ટોર થતા રહે અને આખી રો ક્રિએટ થાય એની. બરાબર. નેમ આઈડી પ્લેસ તમે જે એડ કર્યું હોય કોલમ વાઇઝ, તો એ પ્રમાણે આખી રો ક્રિએટ કરે. અહીંથી તમારે એન્ટર કરવાનું અને અહીંથી તમારે સ્ટોર કરવાનું. ગેટ કરવું હોય તો પણ સેમ પ્રોસેસ છે. જો આ રીતે છે અહીંયા. તમે જે એન્ટર કર્યો એપ્લિકેશનથી તો એ ડેટા અહીંયા સ્ટોર થાય. સ્ટોર થયેલા ડેટા પછી ગેટ કરવો હોય તો પાછા એસક્યુએલને કહેવું પડે, એટલે એ તમને લાવી આપે ત્યાંથી. બરાબર. એટલે જે પ્રોસેસ આપણે ઓલરેડી પરફોર્મ કરીએ છીએ, પણ આની અંદર શું છે બેનિફિટ કે આના જે ડેટા સ્ટોર થાય ને એ મોબાઈલની અંદર જ થાય. ક્યાં થાય? મોબાઈલની અંદર જ થાય. એટલે એની અંદર તમારે કોઈ અલગથી ફાઇલ નહીં બનાવવાની, એ ઓટોમેટિક ક્રિએટ કરશે. બરાબર. પછી આવે એક ઓનલાઈન ડેટાબેઝ જે કહેવાય માય એસક્યુએલ. પછી જોઈશું આપણે કઈ રીતે ક્રિએટ થાય. આખું લોંગ ટોપિક છે. પણ એટલું સમજી લો કે ભાઈ એના માટે ઇન્ટરનેટની જરૂર પડે. આની પહેલાં જે બે બતાવ્યા મેં કે શેર પ્રેફરન્સ અને એસ્ક્યુલાઇટ, એમાં ઇન્ટરનેટની જરૂર પડે નહીં. બરાબર. તો આજે આપણે જોવાનું છે પહેલાં શેર્ડ પ્રેફરન્સ. શું જોવાનું છે? શેર્ડ પ્રેફરન્સ. આજે મેં તમને બતાવ્યું અત્યારે શેર્ડ પ્રેફરન્સ ઇન એન્ડ્રોઈડ, જે લાઇટ વેટ કહેવાય. શું કહેવાય? લાઇટ વેટ. એમાં ફક્ત કી અને વેલ્યુ તમારી સ્ટોર થતી હોય છે. બરાબર. તો આપણે એને એક્ઝિક્યુટ કરીએ. આજે અમુક જણા નતા આવતા વચ્ચે, એનું કોઈ કારણ ખરી? હર્ષ મહેતા છે અને હર્ષ મહેતા, હિતેન ઠક્કર, અને હર્ષ મહેતા છે. હર્ષ મહેતા અવેલેબલ છે? પુષ્ટિ. ક્યાં હતા ભાઈ તમે બધા? અમુક જણા જ આવતા હતા. હર્ષ મહેતા તો બહુ ટાઈમ પછી આવ્યા છે. રેગ્યુલર આવવાનું દોસ્ત. જે પણ અત્યાર સુધી એબસેન્ટ હતા ને, રેગ્યુલર આવવાનું. બોલો. હા હા, આપણે વ્યૂ કરવાના. બીજાને ના મળે, આપણા ફોનમાં જ. જેમ કે તમારો કોન્ટેક્ટ નંબર છે, બરાબર, તો એ આપણા એસ્ક્યુલાઇટમાં સ્ટોર થાય. તો એનો કોઈ બીજો કોઈ હા, એ રિક્વાયરમેન્ટ પ્રમાણે. હવે માની લો કે તમારે એવું કરવું છે કે તમે કોઈ ડિક્શનરીની એપ્લિકેશન બનાવી રહ્યા છો ને, તો ડિક્શનરીમાં કેવું હોય કે ભાઈ ડેટા બધા ફિક્સ જ હોય પહેલેથી. તો તમે શું કરશો? પહેલેથી ડેટા ઇન્સર્ટ કરીને આપી દેશો, પછી એ ડેટા કોઈ ચેન્જ ના થાય. તો ડિક્શનરી એપ્લિકેશન જે લોકો ઇન્સ્ટોલ કરશે એ લોકોને ડિક્શનરી મળશે. બીજું હવે કઈ રીતે યુઝ કરવાનું એનું કે ફોર એક્ઝામ્પલ તમે નોટ્સ બનાવો છો ને બધા,
નોટ્સની એપ્લિકેશન આવે છે ને, તો નોટ્સમાં શું હોય છે, એસ્ક્યુલાઇટ હોય છે કે તમારી નોટ્સ તમારા સિવાય કોઈ જોઈ શકવું ના જોઈએ. પ્લસ તમે એડિટ કરી શકો, ડિલીટ કરી શકો અને શો કરી શકો. તો નોટ્સની અંદર એ વસ્તુ હોય છે, બરાબર. તો એ બધા પર્સનલ યુઝ માટે ઇન શોર્ટ એપ્લિકેશન હોય ને આપણી જે પણ, તો એના માટે એસ્ક્યુલાઇટ યુઝ થાય. અને જે ડેટા તમારે જનરલ રાખવા હોય, જેમ કે માની લો તમે કોઈ એવી એપ્લિકેશન બનાવી છે બ્લોગની, અથવા તમે કોઈ ફેસબુક ટાઈપની કોઈ એપ્લિકેશન બનાવી, તો એના ડેટા જનરલ હોય તો તમારે શું કરવું પડે, બધાને એક્સેસ આપવું છે, તો બધાને એક્સેસ કરવું હોય તો તમારે ઇન્ટરનેટની જરૂર પડે, તો ઓનલાઈન ડેટાબેઝ યુઝ કરવાનો, બરાબર. તો જ્યાં પર્સનલાઇઝ ડેટા હોય આપણી પાસે, જેમ કે કોન્ટેક્ટ નંબર છે, બરાબર, પછી મેં તમને જે વાત કરી ડિક્શનરી છે, અથવા તમે કોઈ નોટ્સ બનાવો છો, તો એ બધી એપ્લિકેશન શું કહેવાય, પર્સનલાઇઝ કહેવાય. એ જાહેરમાં કંઈ આપણને કોઈને બતાવવાની હોય નહીં. તો હવે ઓનલાઈન ડેટાબેઝમાં ક્યારે યુઝ થાય કે તમારા ડેટા જનરલ હોવા જોઈએ, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, એ ટાઈપની જનરલ એપ્લિકેશન કહેવાય. અથવા તમે ભલે સિક્યુરિટી થ્રુ ડેટા શેરિંગ કરતા હોય પણ મલ્ટિપલ યુઝર માટે કરતા હોય, તો પણ ઓનલાઈન ડેટાબેઝની જરૂર પડે આપણને, બરાબર. બરાબર દેવાંશુ, ખબર પડી કે હજી ડાઉટ છે? ઓકે, એ તો આપણે આગળ આવશે એક્ઝામ્પલ એટલે ખબર પડી છે બધાને, બરાબર. હજી આપણે આજે ફક્ત જે એક્ઝામ્પલ જોઈશું એ એક્ઝામ્પલ ઓનલી શેર પ્રેફરન્સ ઉપર હશે, હે ને. એ તમને ફૂલ આઈડિયા આવશે કે ભાઈ એક્ઝેક્ટલી કઈ રીતે કામ કરવાનું છે એમાં. કોઈ આપણે રજિસ્ટ્રેશન ફોર્મ હોય ને એ બતાવી દઈએ. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણી પાસે અહીંયા 3 વેલ્યુ છે, નેમ, પાસવર્ડ અને મોબાઈલ. હવે વેલ્યુ મારે સ્ટોર કરવી છે યુઝિંગ શેર્ડ પ્રેફરન્સ, હે ને. તો અહીંયા શેર પ્રેફરન્સમાં કેવી રીતે સ્ટોર કરવાની વેલ્યુ, તો એના માટે એક ઇન્ટરફેસ છે એનો, શેર પ્રેફરન્સ નામનો છે ને. એ ઇન્ટરફેસ લેવાનો, તમારે એનો ઓબ્જેક્ટ બનાવવાનો, ગેટ શેર પ્રેફરન્સ આવી ગયો. એ પ્રેફરન્સનું નામ લેવાનું, માય પ્રેફ, કોમા, એક્સટેન્શન કોઈ આપવાનું નહીં. પછી શું લખવાનું, કન્ટેક્સ ડોટ
મોડ પ્રાઇવેટ. કેમ લખવાનું પ્રાઇવેટ? કેમ કે તમારી ફાઇલ બીજી કોઈ એપ્લિકેશન યુઝ ના કરી શકવું જોઈએ, બરાબર. હવે ફાઇલ બનશે અહીંયા. હવે ફાઇલની અંદર લખવા માટે એક ક્લાસ છે એની પાસે એડિટર નામનો છે. એડિટર, એમાં એનો ઓબ્જેક્ટ બનાવો. શું એડિટ કરવું છે કે ભાઈ પ્રેફરન્સની અંદર એડિટ કરવાનું છે મારે. શું એડિટ કરવાનું છે? તો એની અંદર મારે વેલ્યુ જોઈએ. શું વેલ્યુ જોઈએ? એડિટ ડોટ પુશ સ્ટ્રિંગ. કેટલા ટાઈપની વેલ્યુ તમે સ્ટોર કરી શકો આની અંદર? તો જો બુલિયન, ફ્લોટ, ઇન્ટીજર, લોંગ અને સ્ટ્રિંગ. તો સ્ટ્રિંગ નાખશો તમે વેલ્યુ, તો અહીંયા પહેલું છે નેમ. અહીં શું હશે? નેમ. પછી અહીંયા પાસવર્ડ. અહીં શું હશે? પાસવર્ડ. ઈડી ડોટ પુટ સ્ટ્રિંગ. અહીં આવશે મોબાઈલ. હા ને, અહીં આવશે મોબાઈલ. એટલે સ્ટોર કરી તમે. હવે ઈડી ડોટ અપ્લાય કરી દેવાનું. હા ને, અપ્લાયથી શું થાય કે ડેટા પરમેનન્ટ સ્ટોર થઈ જાય. અપ્લાયથી ડેટા અહીં મેસેજ આપી દો તમે, ડેટા સેવડ. હા ને, ડેટા શું થઈ ગયા? સેવ થઈ ગયા. હવે આને આપણે રન કરીએ ને, તો પહેલી એક્ટિવિટી રન કરવા માટે હું શું કરીશ? અહીંયા મેનિફેસ્ટ ફાઇલમાં જઈશ અને એની અંદર ઇન્ટેન્ટ ફિલ્ટર વાળું જે હોય ને એને કટ કરીશ અને શું રન કરવું છે? પહેલાં ખાલી મેઇન એક્ટિવિટી ત્યાં મૂકી દઈશ ઇન્ટેન્ટ એક્ટિવિટીની અંદર, બરાબર. અહીંયા સદેવ. હવે રન કરીએ આ એમ્યુલેટર સ્ટાર્ટ કરું છું. જો ગાઈસ, હવે ફાઇલ આની કઈ રીતે ક્રિએટ થાય એ પણ તમને બતાવીશ. ને એક બીજી વસ્તુ તમને કહી દઉં કે તમે ફોનમાં રન કરો તો ફોનમાં છે ને અમુક વાર તમને ફોનની સિક્યોરિટી એવી હોય કે તમને બધું વસ્તુ એક્સેસ કરવા ના આપે. તો ફાઇલ ના દેખાય તો કોઈ વાંધો નહીં, એનો કોઈ મોટો ઇશ્યુ નથી. આ તો ખાલી એક નોલેજ માટે હું તમને આ ફાઇલ કેવી રીતે ક્રિએટ થાય ને એ તમે બતાવવા માટે ખાલી. એટલે તમને ફોનમાં ના દેખાય, ફોનથી તમે ના જોઈ શકતા હોય, હા ને, ફાઇલ એક્સપ્લોરની અંદર. તો એવું કંઈ ટેન્શન નહીં લેવાનું કે મારા ફોલ્ડરમાં તો દેખાતું નથી. એ સિક્યુરિટી ઓપ્શન છે. ફોન તમને ના પણ અલાઉ કરે. ખાસ કરીને OnePlus વાળા જેવું હોય છે એ ડિવાઇસમાં તમે એના ડેટા ના જોઈ શકો તમે. પછી એક વિવોનું અમુક વર્ઝન એવા છે જે તમને ડેટા એક્સેસ ના આપે. હા ને, એક મિનિટ આવો ગાઈસ, પાણી પીને આ રન થાય ત્યાં સુધી. રન કરીએ પછી હું તમને બતાવું ડેટા ક્યાં સ્ટોર થાય છે. હવે આ વસ્તુ તો બરોબર છે કે ડેટા સ્ટોર કરે છે, નાના ડેટા છે, બરોબર. હવે એકચ્યુઅલ શેર પ્રોફેશનલ જે યુઝ છે ને ગાઈસ, એ શેના માટે છે ખબર છે? સેશન મેનેજમેન્ટ માટે. શેના માટે છે? અહીંયા સેશન મેનેજમેન્ટ. હવે સેશન મેનેજમેન્ટ એટલે શું? કોણ કહેશે મને? કોઈ આઈડિયા છે સેશન વિશે કંઈ બી? હા, પરફેક્ટ છે. યસ યસ, પરફેક્ટ. યસ, પરફેક્ટ. હવે થોડું ડિટેલમાં હું તમને સમજાવી દઉં કે તમે જીમેલની અંદર લોગિન કરો છો ગાઈસ, બરાબર. તો લોગિન થયા પછી તમને આખું એકાઉન્ટ એક્સેસ મળતું હોય છે.
લોગિન થઈ ગયા પછી જે વસ્તુ એક્સેસ કરો છો તમે અને લોગ આઉટ કરો ત્યાં સુધી જે ઇન બિટવીન સેશન થાય મેનેજમેન્ટ, કે તમારા ઈમેલ તમને જ દેખાય, સેન્ડ આઇટમ તમને જ દેખાય, તો એ વસ્તુ ઓનલી સેશનથી જ મેનેજ થતી હોય છે. બરાબર. બીજી વસ્તુ, એન્ડ્રોઈડમાં કેવી રીતે સેશન મેનેજમેન્ટ થાય, તો એ થાય શેર પ્રેફરન્સથી. કેમ શેર પ્રેફરન્સથી થાય ગાઈસ? કારણ કે એની અંદર સેશન જે ફાઇલ ક્રિએટ કરે છે તમારા ફોનમાં ક્રિએટ કરે છે. હવે બીજી વસ્તુ અહીં ક્લિયર કરી લો કે વેબસાઇટ અને ફોન વચ્ચે ઘણો બધો ડિફરન્સ છે. ફોન છે ને પર્સનલ વસ્તુ છે, એટલે એમાં પર્સનલાઇઝ ડેટા બહુ બધા મેનેજ કરવા પડે. વેબ છે એ જનરલ છે, અને જનરલમાં શું છે, એમાં ડેટા એટલા પર્સનલાઇઝ મેનેજ ના કરવાના હોય. બરાબર. એની અંદર તમારે ખાસી એવી સિક્યોરિટી આપવી પડે વેબની અંદર. ને મોબાઈલમાં તો શું પર્સનલ વસ્તુ છે, પર્સનલ યુઝ થતું હોય, તમારા સિવાય કોઈ યુઝ ના કરતું હોય, એટલે એમાં થોડું પર્સનલાઇઝ ડેટા જે છે એ હાઈડ ઓછા કરતા હોય છે. બરાબર. જે મોસ્ટલી હાઇડિંગ ડેટા હોય છે એ વેબમાં હોય છે. કારણ કે વેબ શું છે, એના યુઆરએલથી પણ એક્સેસ થઈ જાય. બરાબર. યુઆરએલ હોય, યુઆરએલથી કે હેકરો જે હોય એ શું કરે, ભાઈ તમારા સર્વર સુધી પહોંચી જાય, તો ત્યાંથી ડેટા એક્સેસિંગ મળી જતો હોય છે. પણ મોબાઈલ શું છે, મોબાઈલમાં એન્ટર થવું એ બહુ ટિપિકલ વસ્તુ છે ગાઈસ. એટલે તો બેંકવાળા અને બધા તમને ફોર્સ કેમ કરે છે કે મોબાઈલ સાઈડ મૂવ થઈ જાઓ, કે આવા ચાન્સીસ બહુ ઓછા બનતા હોય છે કે જ્યાં હેકિંગના ચાન્સ હોય. કારણ કે મોબાઈલ સુધી પહોંચવું એ બહુ ટિપિકલ વસ્તુ છે. એ પહોંચે તો કેવી રીતે પહોંચે, કે ભાઈ ફેક એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઇન્સર્ટ કરી દે, ખોટી ખોટી લિંકો તમને ક્લિક કરાવડાવે, અને ત્યાં તમારા ડેટા પછી એક્સેસ થતા હોય છે. બરાબર. એટલે અત્યારનો ટ્રેન્ડ કેવો છે ગાઈસ, તમે થોડું આઉટ ઓફ ટોપિક છે પણ થોડું અન્ડરસ્ટેન્ડ કરજો, ટ્રાય કરજો, અને તમારા જે બી જે ખરેખર મોબાઈલ વિશે જાણતા નથી એ લોકોને ગાઈડ કરતા રહેવું જોઈએ. કારણ કે આપણે આ લાઈનમાં છીએ એટલે આપણી રિસ્પોન્સિબિલિટી બને છે. એક્ઝેક્ટલી અત્યારે જે યુટ્યુબમાં અને તમે જુઓ છો ઇન્સ્ટાગ્રામની અંદર એડવર્ટાઇઝ ને બધું જુઓ છો ગાઈસ, તો ખરેખર એ સાચું હોય છે? તમે માનો છો એ વસ્તુ? જે આટલું જીતો અને આટલું જીતો, તમે જીત્યા છો કોઈ દિવસ ગાઈસ? હે ને? ટોટલી મિસગાઈડ કરવાની વસ્તુ છે, હે ને? તો આમાં શું છે, જે લોકો ખરેખર જાણતા નથી મોબાઈલ વિશે, ખરેખર એ એડમાં ટ્રસ્ટ હોતો નથી, સ્ટીલ એ લોકો ક્લિક કરે. હવે ક્લિક કર્યા પછી શું કરે એ લોકો, તમારા બેકગ્રાઉન્ડ પ્રોસેસમાં એક એપ્લિકેશન ઇન્સ્ટોલ થતી હોય જેનું તમને સહેજ પણ ખ્યાલ ના હોય. હવે એ એપ્લિકેશન શું કરે, કન્ટિન્યુઅસ તમારા ડેટા જે વર્કિંગ થતા હોય, માની લો કોલિંગ છે, ફાઇલ એક્સેસ છે, તમારું વિડીયો કોલ છે, પછી તમારું કોલિંગ છે, જે કોલિંગ થતું હોય ને અંદર કોલિંગ નંબરો, એ પછી વોઇસ ટોકિંગ જે બી થતું હોય, એ બધું વસ્તુ શું કરતા હોય, એ લોકો ટ્રેસ કરતા હોય છે. હવે એનાથી થાય શું ગાઈસ, તમારી સિક્યુરિટી એકદમ ઝીરો થઈ જાય. પછી એ લોકો ધીમે ધીમે અંદર બહુ એન્ટર થતા કૂકીઝ તમારી એક્સેસ કરતા હોય, તમારી સિક્યોરિટી જે બી સેટ કરેલી બધું એક્સેસ કરતા હોય, પાસવર્ડો એક્સેસ કરતા હોય, પછી તમારા સોશિયલ મીડિયામાં એન્ટર થઈ ગયા હોય. એટલે શું છે, બધી રીતે એ લોકો શું કરે, તમને ટ્રેસ કરવાનું ચાલુ કરે. અને પછી તમે જોતા હશો ઘણા બધા મેસેજ આવી જાય, મારા ખાતામાંથી પૈસા ઉડી ગયા, મારા ખાતામાંથી આટલા ઉડી ગયા, આવે છે ને મેસેજો બધા, આવા ન્યૂઝ જોતા હશો તમે. તો એમાં શું છે, આ લોભામણ લાલચ આપીને તમને ફસાવે અંદર. બરાબર ગાઈસ? તો એ વસ્તુથી ઓલવેઝ દૂર રહેવું. તમારા જે બી અંડરમાં આવતા હોય, જે બી ખરેખર જે લોકો જાણતા નથી મોબાઈલ, તો આ વસ્તુને એમ લોકો ગાઈડ કરવું જોઈએ. આપણે આ ટાઈમની અંદર કોઈ 1 રૂપિયો કોઈને આપે નહીં, એટલું સિમ્પલ યાદ રાખી લેવાનું, હે ને? આપણે કોઈ પણ ખોટી જાહેરાતમાં ફસાવાનું નહીં. આ જમાનામાં કોઈ પણ તમે 1 રૂપિયો કોઈને આપો ખાલી ખાલી, તો એ કેવી રીતે કહો તમે જીતો હજારો રૂપિયા ને કરોડો રૂપિયા, કેવી રીતે જીતો? જીતાય? બધી ખોટી વસ્તુઓ છે ગાઈસ. કોઈ દિવસ મિસગાઈડ નહીં થવાનું આ વસ્તુથી. એક જ વસ્તુ યાદ રાખવાની ભાઈ, કે કોઈ પણ વસ્તુ ફ્રીમાં આપતા નથી, કોઈ પણ વસ્તુ ફ્રીમાં મળતી નથી. જ્યાં ફ્રી ફ્રી કરતા હોય ત્યાં કોઈ દિવસ જવું જ નહીં, ખોટી વસ્તુ હોય. બરાબર. એટલે આવી એપ્લિકેશનોથી લોભામણ થવું ના જોઈએ, જેનાથી આપણને નુકસાન થાય. બરાબર. આપણા ડેટા સ્પ્રેડ થઈ જાય, પર્સનલ ફોટા એક્સેસ થતા હોય છે ગાઈસ. એનાથી વધારે શું કહું તમને.
એટલે છે ને ખોટી એપ્લિકેશનો, ખોટી લિંકો, ખાસ કરીને અત્યારે તમારે બીવેર રહેવું જોઈએ કે મેસેજની અંદર અત્યારે સૌથી વધારે લિંકો આવે છે તમારા ટેક્સ્ટ મેસેજોની અંદર, ખોટા ખોટા મેલો આવશે, બરાબર. તો આ વસ્તુથી આપણે શું છે અહીંયા પહેલેથી પ્રી પ્લાનિંગમાં રહેવું જોઈએ કે આપણે મોબાઈલની અંદર ક્યાંય ખોટું સબસ્ક્રિપ્શન કરવાનું નહીં. ખાસ કરીને અત્યારે આ લોકો ગેમ, યુટ્યુબ ને બધું કઈ કઈ એપ્લિકેશનો શીખવા રન કરતા હોય છે, હે ને. તો એ બધા વિડીયોઝ ગેમ ઓનલાઈન રમાડતા હોય છે, એ બધામાં નહીં પડવાનું ગાઈસ. એ બધી વસ્તુ આપણા માટે એકદમ હાનિકારક છે, બરાબર. તો આ વસ્તુ આપણે ડેવલપર છીએ એટલે આપણે ધ્યાનમાં રાખવાની કે જ્યારે હું એપ્લિકેશન બનાવું છું તો મારે આ વસ્તુ કમ્પલસરી આપવી પડે. કઈ વસ્તુ આપવી પડે ગાઈસ? તો અત્યારે આપણે કર્યું જો કન્ટેક્સ્ટ મોડ પ્રાઇવેટ. હવે પ્રાઇવેટ રાખ્યું તમે એટલે શું છે ગાઈસ કે આવી રીતે કોઈ તમારી પાસે લિંક છે ને એક્સેસ કરાવી હોય પણ તમારા ડેટા શું છે પ્રાઇવેટ છે, તો પ્રાઇવેટનો અહીંયા બેનિફિટ મને શું બોલશે કે જ્યારે મારા ડેટા એક્સેસ કરવા આવશે ને ત્યારે એની પાસે ડેટા જ નહીં હોય. મારી એપ્લિકેશને શું કર્યા હશે? ડેટા એકદમ હાઇડ કરી નાખ્યા હશે. હવે ડેટા હાઇડ કર્યા તો મેં શું સ્ટોર કર્યું એ કંઈ મળે નહીં. ઇવન એને એ પણ ખબર નહીં પડે કયા નામની ફાઇલ છે, બધું એકદમ બ્લેન્ક કરી નાખશે. તો એનાથી મને બેનિફિટ મળ્યો કન્ટેક્સ્ટ મોડ પ્રાઇવેટથી મળ્યો. ખબર પડી કે કેમ લખ્યું આપણે અહીંયા કન્ટેક્સ્ટ મોડ પ્રાઇવેટ? ઓકે. તો હવે આપણે અહીંયા રન કરીને પછી તમને એ મોડ પ્રાઇવેટ કેમ લખ્યું, એ ક્યાં એક્સેસ થતું હોય છે બતાવું છું તમને, બરાબર. જો હવે પ્રેક્ટિકલી આપણે થોડું જોઈએ તો વધારે મજા આવશે. abc@gmail.com 1 2 3, બરાબર. રજીસ્ટ્રેશન આપી દો, ડેટા સેવ થઈ ગયા. હવે જો ડિવાઇસ ફાઇલ એક્સપ્લોર દેખાય છે ને રાઈટ સાઈડ, એમાં જવાનું. એમાં ગયા પછી તમારે ક્યાં જવાનું? ડેટામાં જવાનું. એની અંદર ડેટા હશે, છે ને ડેટા. હવે પેકેજ નેમ ચેક કરો, શું છે આપણું? com.example.my એપ્લિકેશન, હે ને. અહીં શું લખવાનું? com.example.my એપ્લિકેશન આવી ગયું ને. એમાં જવાનું. એમાં જો પ્રેફરન્સ નામનું ફોલ્ડર છે, હે ને, એમાં માય પ્રેફ નામની ફાઇલ આવી, હે ને. હવે એના પર ડબલ ક્લિક કરશો ને એટલે તમને જે ડેટા સ્ટોર કરે ને બધા બતાવશે. જો અહીંયા આવી ગઈ. જો આ કી, આ લેફ્ટ સાઈડ બધી કી છે, એની વેલ્યુ છે ને. હવે આ શું છે? ઇમ્યુલેટર છે, હે ને ગાઈસ. એટલે ઇમ્યુલેટર તો કેવું જનરલ કહેવાય. ઇમ્યુલેટરમાં કોઈ ડેટા હાઇડ હોય નહીં, કારણ કે ફોન તો રિયલ છે નહીં, ફોન મન તો લાગે નહીં. એટલે એ ડેટા શું છે તમારા ઓપન હોય. હવે તમારો મોબાઈલ હશે ને ગાઈસ, તો આ પેકેજ પર જશો ને તમે અહીંયા, એટલે આ કઈ જ વસ્તુ દેખાશે નહીં, હે ને. જો અગર મોબાઈલ સિક્યોર રાખતું હશે અંદર તો આ કેચ ને એવું બધું એક એક ફોલ્ડર દેખાશે નહીં. ઇવન શેર પ્રેફરન્સની ફાઇલ પણ દેખાશે નહીં ગાઈસ. તો એ શું હોય? પ્રોપર સિક્યોર્ડ હોય. તો એ ડેટા તમારા એક્સેસિબલ થાય નહીં. ખબર પડી ગાઈસ? તો આ ડેટા તમારા ફૂલ્લી સ્ટોર રાખવા પડે છે એની અંદર, તમારા ડિવાઇસમાં. અને કન્ટેક્સ્ટ મોડ પ્રાઇવેટ રાખો એટલે એની અંદર કોઈ પણ છેડછાડ થાય નહીં ડેટાની અંદર, બરાબર. ડેટા તમારો એકદમ સિક્યોર સ્ટોર્ડ થયેલો હોય. ડેટાનું બિહેવિયર તમે ક્યારે ચેન્જ કરી શકો કે તમારી એપ સેફ ના હોય ત્યારે. ડેટા સેફ ના હોય એટલે એપ્લિકેશન કોઈ તમારી માર્કેટમાં ડાઉનલોડ કરે નહીં. અને હવે તો બહુ સિક્યોર થઈ ગયું ગૂગલ સાઇટથી ગાઈસ. અત્યારે એપ્લિકેશન તમારી માર્કેટમાં અપલોડ કરવી એટલે બહુ ટફ વસ્તુ છે અત્યારે, હા. કારણ કે ગૂગલ શું કરે છે, તમે જે એપ્લિકેશન બનાવી હોય ને ગાઈસ, એ પોતે 15 થી 20 દિવસ ચેક કરશે. શું કરશે? ચેક કરશે. અને જો એને સિક્યોર લાગશે ને, અને એના સિક્યોરિટી પ્રમાણે જો તમે કામ કર્યું હશે અંદર, ખોટી ક્યાંય યુઆરએલ નહીં રાખી હોય, યુઆરએલ અનસિક્યોર ક્યાંય નહીં રાખી હોય, અથવા ખોટા ક્યાંય મેનુ નહીં રાખ્યા હોય,
તો જ એપ્લિકેશન અપ્રૂવ કરશે. અધરવાઇઝ પ્લે સ્ટોરમાં તમારી એપ્લિકેશન પૂછ્યા વગર ડિલીટ કરી દેશે. તમને પૂછશે પણ નહીં. ડિલીટ કર્યા પછી મેલ આવશે તમને કે ભાઈ આ સિક્યુરિટી રીઝનના કારણે તમારી એપ્લિકેશનને અમે પ્લે સ્ટોરમાંથી હટાવી નાખી છે. બરાબર. અત્યારે વોર્નિંગ પણ આપવાનો ટાઈમ નથી એમની પાસે. એટલે એટલું સ્ટ્રિક્ટ વોર્નિંગ થ્રુ એ લોકો તમને એવરી ડે મેસેજ કરતા હોય કે ભાઈ આ પોલિસી ફોલો કરો, અને આ પોલિસી ફોલો કરીને પછી જ પ્લે સ્ટોરમાં અપલોડ કરવાની. ત્યાં સુધી પ્લે સ્ટોરના ડેટા તમે એક્સેસ કરી શકો નહીં. એપ્લિકેશન અપલોડ કરો એવું તરત રિજેક્ટનો મેલ તમને નાખી દે, એપ્લિકેશન હટી ગઈ. તમે ગોતો ભાઈ એપ્લિકેશન ક્યાં ગઈ, પછી મેલમાં ખબર પડે આપણને એપ્લિકેશન તો ડિલીટ થઈ ગઈ છે. એટલે આવું થતું હોય છે ઘણી વાર ગાઈસ, હે ને. એટલે આ વસ્તુ શું છે, તમારે બહુ વસ્તુ ધ્યાન રાખવી પડશે હવે એપ્લિકેશન ડેવલપમેન્ટમાં. બરાબર. ગમે તેવી રીતે કામ કરવાનું નહીં આવે ગાઈસ હવે, હે ને. તો આપણે ગમે તે રીતે કામ ના કરીએ એના માટે શું કરવાનું કે જે ડેટા હોય આપણે સિક્યોર કરતા રહેવાનું. જે પ્રમાણે જે મેથડ હોય એ સિક્યોર આપણે રાખવાની. બરાબર. તો અહીંયા જ્યારે આપણે ઓનલાઈન ડેટાબેઝ જોઈશું ત્યારે એની અંદર પણ શું છે, સિક્યોર યુઆરએલ તમને આપતા હોય છે. અને કંપનીમાં તમે કામ કરશો તો એની અંદર સિક્યોર યુઆરએલ તમને મળશે જ ગાઈસ. બરાબર. તો આ વસ્તુ તમારે સ્ટોર કરવાની છે અહીંયા. તો ગાઈસ આજે તમારે શું કરવાનું છે કે આજે ડેટા આપણે એન્ટર કર્યા, બરાબર, મેઇન એક્ટિવિટીમાં પ્રેફરન્સથી દેખાય છે. તો આ રીતે તમારે એક રજિસ્ટ્રેશન ફોર્મ બનાવવાનું, અને એની અંદર આ બધા ડેટા તમારે સ્ટોર કરવાના પ્રેફરન્સથી. શેનાથી? પ્રેફરન્સથી. પછી આપણે જોઈશું લોગિન, અને પછી એની અંદર પ્રેફરન્સનું સેશન મેનેજમેન્ટ. બરાબર. શું કરવાનું? સેશન મેનેજમેન્ટ કરવાનું, હા ને ગાઈસ. ખબર પડી ગાઈસ બધાને? સો અત્યારે રજિસ્ટ્રેશન ફોર્મ બનાવો, પછી લોગિન બનાવો. એનું ડિઝાઇન કરી જ રાખજો લોગિનનું. પછી હું તમને સેશન મેનેજમેન્ટનું અંદર કોડ કરીને બતાવી દઈશ. બરાબર ગાઈસ. ઓકે. હવે તમે લેક્ચર વધારવાનું કહેતા હતા ગાઈસ, બરાબર. તો કાલે ફાવશે બધાને? ગુરુવારે બધાને ફાવશે? તો ગુરુવારે આપણે 9 વાગે મળીએ. બરાબર. ભાઈ કોઈને તકલીફ નથી ને ગુરુવારે? એનીવન? હા હિરેન બોલો. ઓકે. ભાઈ બધા એગ્રી છો 9 વાગે ગુરુવારે? કોઈ બી તકલીફ હોય મેસેજ કરી દો ગ્રુપમાં, એને હું જોઈ લઉં. ઓકે. તો 9 વાગે આપણે ગુરુવારે ફિક્સ રાખીએ. 9 વાગે ગુરુવારે આપણે પ્રેફરન્સનો ટોપિક કમ્પ્લીટ થઈ જશે, અને શનિવારે જે આપણો લેક્ચર છે રેગ્યુલર, એ લેક્ચરમાં આપણે ડેટાબેઝ સ્ટાર્ટ થઈ જશે. એટલે હવેના લેક્ચરમાં તમે એક પણ મિસ ના કરતા ગાઈસ. હવેના લેક્ચર કેવા છે કે તમે એક પણ લેક્ચર મિસ કરશો ને એટલે ખબર નહીં પડે. બરાબર. કારણ કે ટોપિક ડિપેન્ડન્ટ છે બધા. અને હવે જે શીખ્યા આપણે અત્યાર સુધી એનું બધું હવે કોમ્બિનેશન થશે. બરાબર. ખબર પડી ગાઈસ? એટલે હવે તમારે છે ને થોડું મેનેજ કરી લેવાનું. જ્યારે લેક્ચર હોય ત્યારે આપણે કમ્પલસરી એબસન્ટ ના રહીએ, અને કમ્પલસરી પ્રેઝન્ટ રહીએ. બરાબર. ચાલો હું તમને રેકોર્ડિંગ મોકલી આપું છું. બરાબર.